નમસ્કાર મિત્રો, જીવીટી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગાંધીના ગુજરાતમાં જ્યારે દારૂની બંધી છે અને એ માટે થઈને પોલીસ ખાતું ખૂબ જ સક્રિય છે એવી વાતો થઈ રહી છે, ત્યારે કદાચ એવું લાગી રહ્યું છે કે વાતો છે માત્ર વાતો જ છે, કારણ કે મોટી મોટી દારૂબંધીની વાતોના આ ફણગા ફૂટી રહ્યા હોય તેવા અમારા જીટીવીના રિપોર્ટર દ્વારા જ્યારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વરાછા ચોપાટી ખાતે મુલાકાત લેવામાં આવી રહી હતી, એ સમય પર જનતા રેડનું આયોજન પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને સામાજિક કાર્યકર્તા એવા કોંગ્રેસના ચંદુભાઈ સોજિત્રા દ્વારા કરવામાં આવ્યું હતું। જે અમોને જાણ થતાં અમારી ટીમ ત્યાં આગળ પહોંચતા ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા। તાપી કાંઠા વિસ્તારમાં જ્યાં ચોપાટી આવેલી છે, ચોપાટીને દિવાલ તોડીને ત્યાંથી દેશી તથા વિદેશી દારૂની હેરફેર કરતા લોકો નજરે ચડ્યા હતા, જેમાં ખાસ કરીને દેશી દારૂની મોટા પ્રમાણમાં ભઠ્ઠી જોવા મળી હતી, જેની ધાર્મિક માલવિયા અને પાસના કાર્યકર તથા સામાજિક એવા કાર્યકર્તા દ્વારા તેનો નાશ કરવામાં આવી રહ્યો હતો। સાથે અમારી ટીમ દ્વારા જ્યારે એ ભઠ્ઠી અને ત્યાં આગળ દારૂના જે કેન પડેલા હતા ત્યાં આગળ પહોંચતા ત્યાં રહેલા બુટલેગરો ભાગમ ભાગ અને ત્યાંથી દૂર જઈ રહ્યા હતા, કારણ કે તેઓને ડર લાગી રહ્યો હતો કે કંઈક હશે અમે આ ઝપટમાં આવી જશું, અને કદાચ લાગી રહ્યું છે કે પોલીસ ખાતાને પણ આ બાબતનું જાણ હોય અને આંખ આડા કાન કરી હોય તેવું પણ લાગી રહ્યું છે। ખાસ કરીને 31st આયોજન વખતે પણ શહેરના ધનાઢ્યા પરિવારના ઘણા બધા વ્યક્તિઓની ધરપકડ થઈ હતી અને કમિશનર સાહેબ દ્વારા પણ ખૂબ જ કડકપણે 31st અમલ કરવામાં આવ્યો હતો અને દારૂબંધી માટે ખૂબ જ સક્રિય એવી સુરત પોલીસની ટીમ રહી હતી। ત્યારે આ વાતો આજે 31st ગણ્યા ગાંઠ્યા દિવસો જ ગયા છે, ત્યારે આટલા મોટા પ્રમાણમાં દારૂની ભઠ્ઠી મળતા અને દારૂ ભરેલા એ ટીપમાં મોટા પ્રમાણમાં દારૂ મળી આવતા લોકોમાં ખૂબ જ ચર્ચા અને પોલીસ પ્રત્યે પણ શંકાના સવાલો ઉઠ્યા છે। જીટીવીની ટીમ દ્વારા ગાંધીના ગુજરાતમાં સુરત શહેરમાં સ્વચ્છ સુરત સુંદર સુરત એ અભિયાન ચાલી રહ્યું છે, અંતર્ગત લાગી રહ્યું છે કે જનતા દ્વારા પણ સ્વચ્છ સુરતના સંદર્ભમાં દારૂનું જે દૂષણ છે એને ટાળવા માટે પણ દારૂના દૂષણને ટાળવા સ્વચ્છ સુંદર અને સ્વચ્છતાના અભિયાનમાં એ પણ ભગીરથ કાર્યમાં જોડાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું। જીટીવીના પ્રતિનિધિએ જ્યારે બગીચાની મુલાકાત લીધી, સાથે સાથે પાસના કન્વીનર અને સામાજિક કાર્યકર્તાની પણ મુલાકાત લીધી અને તેઓના દ્વારા પણ એ જાણ કરવામાં આવ્યું કે કંઈક અંશે પોલીસ પણ આંખ આડા કાન કરી રહી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આ બાબતમાં સત્વરે કાયદાકીય પગલાં ભરીને બુટલેગરોને કસી લેવામાં આવે અને દારૂના કારણે ત્યાં આગળ જે ઘટનાઓ અને તેમજ વારંવાર કંઈક ને કંઈક એવા ગુનાહિત કૃત્યો બને છે તેને પર કંટ્રોલ કરવામાં આવે એવું લોકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। મારું નામ ચંદુભાઈ સોજિત્રા છે। આજ રોજ અમે જનતાની સાથે અમે ચોપાટીની અંદર બધા યુવા દિન હતો તો યુવા દિન માટે અમે ચોપાટીમાં આવ્યા। જ્યારે ચોપાટીમાં બધા એકઠા થઈને અમે બેઠા હતા અને ચોપાટીમાં જોતા અમે ગાર્ડનમાં આંટો મારતા દારૂની બોટલો પકડાણી, બ્રાન્ડ એવી કંપનીની દારૂની બોટલો, મોટી મોટી કંપનીઓની દારૂની બોટલો પકડાણી। આખા બગીચામાં અમે આંટો માર્યો, ઓછામાં ઓછા 20 થી 25 દારૂની બોટલો પકડાણી। ત્યાં ફરતા ફરતા બગીચાની અંદર ફૂલજોડ, હિસકાઓ, ગાર્ડનની અંદર કોઈ પણ સુવિધા વરાછા ગાર્ડનની અંદર ગાર્ડન વિભાગ આપતો નથી અને ગાર્ડનની અંદર દારૂ ક્યાંથી આવે? પહેલો તો પ્રોબ્લેમ એ, અને આવડા મોટા ગાર્ડનની અંદર 12 જણા સ્ટાફ, આખો 12 જણા અને 2 વોચમેન, ખરેખર આવડો મેં મેન્ટેન કરી ન શકે। આવડા મોટા ગાર્ડનની અંદર ઓછામાં ઓછો 30 થી 35 જણાનો સ્ટાફ હોવો જોઈએ। એ સ્ટાફની અંદર બેદરકારી સુરતના મ્યુનિસિપાલિટી કમિશનર અને ગાર્ડન વિભાગના ગૌતમભાઈની જવાબદારી બનતી હોય છે। ત્યારે આવા જવાબદારી વ્યક્તિઓ આજે ચોપાટીની અંદર, વરાછાની ચોપાટીની અંદર દારૂનો વેપલો થતો હોય અને કોન્ડમમાં પકડાણા છે, જેથી કરીને અહીંયા બિનકૃત્ય કામ થાય છે એ સાબિત થયું છે। આજે મીડિયાના મિત્રોની સાથે અમે ચોપાટીમાં ફરતા તાપીના કિનારે ગયા, અમને જાણ થઈ કે તાપીના કિનારે દારૂની ભઠ્ઠીઓ હાલે છે। તો ગાંધીના ગુજરાતની અંદર આજે યુવા દિવસ કહેવાય છે, તો આજે આ ભારતીય જનતા પાર્ટીને મારે કહેવા માગું છું કે યુવા દિવસ નહીં, યુવાનોને બરબાદ કરવાનો દિવસો આજે તાપી નદીના કિનારે લગભગ 20 થી 25 ટીપણાઓ દારૂના પકડાણા છે અને આવા રીતે યુવા દિવસ ઉજવો છો। આજે યુવા દિવસને કારણે અમે આજે જનતા રેડ પાડી તો અહીંથી 20 દારૂની દેશી દારૂના બેરલ પકડાણા અને એક પેકેટ એવો બનાવ્યો કે જે દારૂની અંદર વપરાય છે એ શેનું પેકેટ છે એ પેકેટ પણ અમે અહીં રાખ્યું છે, સાક્ષીમાં મૂકી રાખ્યું છે અને મીડિયાના મિત્રો સાથે અમે તાપીના કિનારે ચોપાટીની એકદમ પાછળ દારૂના 15 થી 20 ટીપણા પકડાણા છે। આવી
આ કાંઠા ઉપર લાગત દેશી દારૂનો ધંધો ચાલે છે. કેમ પોલીસ કમિશનરને આ વાતની ખબર નથી? શું આ પોલીસ તંત્ર આનાથી ખબર નથી? પોલીસ તંત્રને આટલી બધી અડીઓ હાલે છે, આમ દારૂબંધીની વાતો કરે છે. એટલે મારે કેવું છે, ગાંધીના ગુજરાતમાં, આ સરદારના ગુજરાતમાં દારૂ ને જેમ દમણમાં નથી વેચાતો એટલો દારૂ આજે આ વરાછાની તાપીના કિનારામાં લાગત દારૂની ભઠ્ઠીઓ બનાવી દીધી છે. જાણે દારૂ મિની દમણ બનાવી દીધું એવું લાગે છે મને. પોલીસ અમારી સાથે 100 નંબરમાં પીસીઆરમાં વાનમાં ફોન કર્યો હતો, એ આવ્યા, અમે એમને બી દારૂની બોટલો બતાવી છે. અને પોલીસ પણ અમારી એક સાથે કોન્સ્ટેબલ અમારી સાથે અહીંયા સાવડા સાહેબ અહીંયા આવ્યા છે, એની રૂબરૂમાં અમે આ રેડ પાડી છે. વરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાન ખાતે અમે મુલાકાત લેવા માટે આવ્યા. આજે સ્વામી વિવેકાનંદ જયંતિ હોય અને માનનીય નરેન્દ્રભાઈ મોદી ખાસ યુવાનોને લઈ અને છેલ્લા ઘણા સમયથી ચૂંટણીને લઈને પણ યુવાનોને ટાર્ગેટ કરી અને યુવાનોના રોજગારીની વાતો, યુવાનોના સ્વાવલંબનની વાતો, અલગ અલગ વાતો કરી રહ્યા છે. એ જ અનુસંધાને આજે સ્વામી વિવેકાનંદ જયંતિ અને યુવા દિવસ હોય ચોપાટી ખાતે અમે યુવાનો મિત્રો ભેગા મળી અને યુવાનોની વાતોને લઈ અને વિચાર વિમર્શ કરવા માટે આવ્યા હતા. અને અહીંયા બાબત ધ્યાને આવી, ચોપાટીની પાછળના ભાગની અંદર, ચોપાટીની અંદરના ભાગની અંદર ઘણી બધી જગ્યાએ દારૂની બોટલો, પોટલીઓને વિવિધ અનેક મીડિયાના માધ્યમ થકી પણ જાહેર ન કરી શકાય એવી વસ્તુઓ અમને ત્યાં મળી. એ દરમિયાન અમે ચોપાટીની પાછળ તાપી કિનારો જે ગ્રીલ છે તો તૂટેલી હતી અને એમાંથી નીચે ઉતરી અને આવ્યા તો અહીંયા 10 થી 12 જગ્યા અલગ અલગ દારૂની ભઠ્ઠીઓ અને ટીપણા દારૂના ભરેલા મળ્યા. 2-3 અહીંયા જ્યાં કાર્ય સાથે સંકળાયેલા લોકો હતા એ પણ અહીંયાથી ભાગીને જતા રહ્યા છે. પોલીસ તંત્રને જાણ કરી છે અને પોલીસ તંત્ર અહીંયા ટૂંક સમયમાં આવે છે. ખરેખર કાયદા વ્યવસ્થાની ગુજરાત સરકાર વાતો કરી રહી છે ત્યારે અહીંયા જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી, આજે 30 થી 40 જેટલા દારૂના ટીપણાઓ અહીંયા અલગ અલગ જગ્યાએ ભરેલા પડ્યા છે. એક બાજુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો છે. એટલે ખરેખર ગુજરાતની સ્થિતિ શું છે, સુરતની સ્થિતિ શું છે, એ આ મીડિયાના માધ્યમ થકી સમગ્ર સુરત અને ગુજરાતની જનતાએ જોવાની જરૂર છે. આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર અને પોલીસ તંત્રનો જે આંદોલનકારીઓની પાછળ બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે ત્યારે તંત્ર આ કામગીરી જોવાને બદલે માત્ર આંદોલનની પાછળ પડી રહી છે અને એની આડમાં આવા દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે ખરેખર તંત્રએ જાગૃત બનવાની જરૂર છે. સામાન્ય જનતાને ટ્રાફિક નિયમ અને દંડના નામે લૂંટવાની જગ્યાએ આવા જે બેફામ ધંધાઓ ગુજરાતની અંદર ને આ સુરતની અંદર તાપી કિનારા ઉપર ચાલી રહ્યા છે ત્યારે ખાસ તંત્રએ જાગૃત બની આ જોવાની જરૂર છે. મારે બસ આજે સ્વામી વિવેકાનંદ જયંતિને યુવા દિવસ છે ત્યારે સરકારને અને પોલીસ તંત્રને વિનંતી કરવી છે કે સામાન્ય જનતાને, યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કે જે ટ્રાફિક નિયમનના નામે જે ઉઘાડી લૂંટ ચાલી રહી છે બંધ કરી અને યુવાનો આવા દારૂના નશાની અંદર જે જાય છે. ઘણા બધા પોલીસ સ્ટેશનની અંદર દારૂબંધીને લઈને કેસો થાય છે, યુવાનો પકડાય છે, પરંતુ એ દારૂ ક્યાંથી આવે છે, દારૂ કોણ બનાવે છે, એવા વ્યક્તિઓ પર કોઈ કાર્યવાહી નથી થતી. ત્યારે તંત્રની આ મિલીભગતની પોલ ખોલી અને ઉપરી અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂની મનાઈ છે, પરંતુ અત્યારે સુરતમાં જે રીતે દારૂની રેલમછેલના દ્રશ્યો હું બતાવવા જઈ રહ્યો છું તે સુરતના નાના વિસ્તારના જે ચોપાટી છે તેની પાછળના ભાગના તાપી કિનારે આવેલો જે દેશી દારૂની ભઠ્ઠી જે બનાવવામાં છે અને તેના બેરલ છે. ત્યારે આજે જનતા રેડ કરવામાં આવી છે અને મોટી માત્રામાં એટલે કે 25 થી વધુ જેટલા બેરલો જે દારૂ બનાવવાનો, દેશી દારૂ બનાવવાનો જથ્થો, અને આ જોઈ શકો છો બનાવવાની સામગ્રીમાં કે આ તાપી નદીના કિનારે કેવી રીતે આ મસમોટો વેપલો ચાલી રહ્યો છે અને જનતા રેડ કરવામાં આવી છે. ત્યારે લોકો અહીં મોટી સંખ્યામાં પાસના ધાર્મિક માલવ્યા અને સોજિત્રા સહિતના નગરસેવક સહિતનાઓએ રેડ કરી અને હાલ તો પોલીસ ઘટના સ્થળે દોડીને તપાસ હાથ ધરી છે. પરંતુ ચોક્કસ કહી શકાય કે આ ગાંધીના ગુજરાતમાં દારૂનો વેપલો જે છે તે માત્ર ને માત્ર કહી શકાય કે દારૂબંધી નામની હોય તેવું લાગી રહ્યું છે. અન્યથા ગુજરાતમાં જે અનેક વાર કહી શકાય કે જે દારૂને લઈને અમુક જે લઠ્ઠાકાંડ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ શું કરે છે તે જોવું રહ્યું. સહયોગી રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, GTV સુરત.